Example number 5. Following is the trading account and profit and loss account of Shiva Limited for the year ended on 31st March 12. 31/3/12 રોજ પૂરા થતા વર્ષનું શિવા લિમિટેડનું વેપાર અને નફા નુકસાન ખાતું આપેલું છે. ટુ મટીરિયલ 3,50,000, ટુ વેજીસ 2,40,000. માલ સામાન તમને આપેલો છે 350. ટુ વેજીસ મજૂરી આપેલી છે 2,40,000. સામે તમને ક્રેડિટ સાઇડ બાય વર્ક ઇન પ્રોગ્રેસ ચાલુ કામ આપેલું છે. એની અંદર ઇન ધીસ મટીરિયલ ₹25,000 એન્ડ વેજીસ 10,000. માલ સામાન 25,000 આપેલો છે અને મજૂરી 10,000 આપેલી છે. ચાલુ કામમાં જે છે એ માલ વપરાયો નથી, હજુ વપરાવાનો બાકી છે. એટલે એકચ્યુઅલ કોસ્ટ શીટ બનાવીએ ત્યારે વેન વી વિલ પ્રિપેર કોસ્ટ શીટ, જ્યારે આપણે કોસ્ટ શીટ બનાવીશું ત્યારે માલસામાન અને મજૂરીનો ખર્ચ, એક્સપેન્સીસ ઓફ મટીરિયલ એન્ડ વેજીસ, એ આ ચાલુ કામનો માલસામાન મજૂરી આપેલો છે એ બાદ કરીને મૂકીશું. મટીરિયલ 3,50,000 માઇનસ 25,000, વેજીસ 2,40,000 માઇનસ 10,000, અને ત્યાર પછી પડતરનું પત્રક આપણે શરૂ કરીશું. ફેક્ટરી ઓવરહેડની અંદર એવું કરવાની જરૂર નથી, કારણ કે ફેક્ટરી એક્સપેન્સીસ ઇઝ એસ્ટિમેટેડ. મોટાભાગે કારખાનાના ખર્ચા અંદાજિત હોય છે. ઓફિસ એક્સપેન્સીસ ઇઝ એસ્ટિમેટેડ, ઓફિસના ખર્ચા અંદાજિત હોય છે. સેલ્સ એક્સપેન્સીસ ઇઝ એસ્ટિમેટેડ, એ પણ અંદાજિત હોય છે. ત્યારબાદ જમા બાજુ ક્રેડિટ સાઇડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ડિવિડન્ડ રિસીવ્ડ 20,000, રેન્ટ રિસીવ્ડ 5,000. આવકો તમને આપેલી છે. અને આ બાજુ જે પડતરના પત્રકમાં નહીં હોય, નોટ શોન ઇન કોસ્ટ અકાઉન્ટ. એ જ રીતે પ્રિલિમિનરી એક્સપેન્સીસ પ્રોવિઝન ફોર ટેક્સેશન, કરવેરાની જોગવાઈ. બોથ એક્સપેન્સીસ ઇઝ ઓનલી ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ બટ નોટ ઇન કોસ્ટ અકાઉન્ટ. ફક્ત નાણાકીય હિસાબોમાં હશે, પડતરના હિસાબોમાં નહીં હોય. એટલે આ વિગતો આપણે મેળવણી પત્રકની અંદર બતાવીશું. ધેર ઇઝ નો ઓપનિંગ સ્ટોક બટ સેલ્સ યુનિટ એન્ડ ક્લોઝિંગ સ્ટોક યુનિટ્સ ઇઝ ગિવન ઇન એક્ઝામ્પલ. ક્રેડિટ સાઇડ 2,000 યુનિટ સેલ્સ એન્ડ 500 યુનિટ્સ ઇન ક્લોઝિંગ સ્ટોક. બોટ ટોટલ 2,500 યુનિટ્સ, 2500 એકમો એ વર્ષ દરમિયાન કરેલું ઉત્પાદન છે, પ્રોડક્શન. એટલે આપણે કોસ્ટ શીટ બનાવીશું. વેપાર અને નફા નુકસાન ખાતું બનાવવાની જરૂર નથી, પરંતુ વી વિલ પ્રિપેર કોસ્ટ શીટ. તો સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ અકાઉન્ટ, પડતરના હિસાબોનું જે પત્રક છે તે પ્રોડક્શન યુનિટ 2,500, મટીરિયલ એન્ડ વેજીસ. તમને દાખલામાં કહેલું છે મટીરિયલ એન્ડ વેજીસ આર ચાર્જ એટ એકચ્યુઅલ કોસ્ટ. માલસામાન અને મજૂરી ખરેખર એનો જે ખર્ચ થયો છે એ જ પ્રમાણે એ ચૂકવાયેલ છે, એ જ પ્રમાણે એનો ચાર્જ થયેલો છે. તો માલસામાન મજૂરી ચાલુ કામ જે છે બાદ કરીને આપણે મૂકીશું. ડિડક્ટ વર્ક ઇન પ્રોગ્રેસ ફ્રોમ મટીરિયલ એન્ડ વેજીસ. 3,50,000 માઇનસ 25,000, વેજીસ 2,40,000 માઇનસ 10,000, 3,25,000 મટીરિયલ યુઝ, વેજીસ 2,30,000 પેઇડ. બોટ ટોટલ પ્રાઇમ કોસ્ટ, બંનેનો સરવાળો પ્રાથમિક પડતર 5,55,000. એન્ડ નેક્સ્ટ ફેક્ટરી ઓવરહેડ્સ, કારખાનાનો ખર્ચ. દાખલામાં તમને કહેલું છે મેન્શન્સ ઇન એક્ઝામ્પલ, ફેક્ટરી એક્સપેન્સીસ હેવ બીન અલોકેટેડ એટ 50% ઓફ વેજીસ. મજૂરીના 50% લેખે કારખાનાનો જે પરોક્ષ ખર્ચ છે એ ફાળવેલો છે. તો
તો મજૂરી અહીંયા આપેલી છે 2,30,000, એના 50%, 50% ઓફ 2,30,000, 1,15,000 રૂપીઝ ફેક્ટરી એક્સપેન્સીસ. બોથ ટોટલ પ્રાઇમ કોસ્ટ એન્ડ ફેક્ટરી એક્સપેન્સીસ ટોટલ વી ગેટ ફેક્ટરી કોસ્ટ આપણને કારખાના પડતર મળશે 6,70,000. એન્ડ નેક્સ્ટ ઓફિસ એક્સપેન્સીસ. તો ઇન અધર ઇન્ફોર્મેશન વધારાની જે માહિતી છે તે એમાં ઓફિસ એક્સપેન્સીસ હેવ બીન ચાર્જ એટ 10% ઓફ વર્ક કોસ્ટ. કારખાના પડતરના 10% લેખે તમારે એને ચાર્જ કરેલો છે. તો અહીંયા કારખાના પડતર ફેક્ટરી કોસ્ટ ઇઝ 6,70,000, 10% 67,000. ઓફિસ એક્સપેન્સીસ વી ગેટ ઓફિસ કોસ્ટ 2,500 યુનિટ્સ. કારખાના પડતર આપણને 2500 એકમની મળશે 7,37,000. લેસ ક્લોઝિંગ સ્ટોક. આખરનો સ્ટોક આપણે અહીંયા બાદ કરીએ છીએ. વેપાર અને નફા નુકસાન ખાતામાં કારખાના ખર્ચ સુધી લઈએ છીએ, પરંતુ પડતરના પત્રકની અંદર સ્ટોક વેલ્યુએશન એટ ઓફિસ કોસ્ટ, સ્ટોકનું મૂલ્યાંકન ઓફિસ પડતરે આપણે કરીએ છીએ. 7,37,000ની ટોટલ પડતર છે. ડિવાઇડેડ બાય 2,500 યુનિટ્સ, 2500 એકમ વડે આપણે એને ભાગવાના છે. અને આપણી પાસે સ્ટોક છે વી હેવ 500 યુનિટ્સ, 500 એકમ, એને ગુણીશું, મલ્ટીપ્લાય કરીશું એટલે ક્લોઝિંગ સ્ટોક આપણને મળશે. વી ગેટ ક્લોઝિંગ સ્ટોક 1,47,400 રૂપીઝ. કોસ્ટ ઓફ સેલ્સ યુનિટ, વેચેલા એકમોની ઉત્પાદન પડતર મળશે. પ્રોડક્શન કોસ્ટ ઓફ સેલ્સ યુનિટ 5,89,600, 5,89,600. એન્ડ સેલિંગ એક્સપેન્સીસ in other information, sales expenses have been charged at ₹5 per unit. એકમ દીઠ 5 રૂપિયા લેખે ગણવાનો છે ઓન યુનિટ સોલ્ડ, જે એકમો વેચેલા છે એની ઉપર. સેલિંગ એક્સપેન્સીસ 2,000 સોલ્ડ યુનિટ ઇન્ટુ 5, 10,000 રૂપીઝ. સેલ્સ કોસ્ટ, વેચાણ પડતર મળશે 5,99,600. એન્ડ સેલ્સ ઇઝ ગિવન ક્રેડિટ સાઇડ, ટ્રેડિંગ અકાઉન્ટ, ક્રેડિટ સાઇડ સેલ્સ 8,13,000 એન્ડ બોટ ડિફરન્સ 2,13,400. વેચાણ પડતર અને વેચાણ વચ્ચેનો તફાવત નફો ગણાશે 2,13,400. વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ આપેલું છે. આ રીતે આપણે બંને પત્રકો રેડી છે. આના આધારે આપણે રિકન્સિલેશન સ્ટેટમેન્ટ, મેળવણી પત્રક તૈયાર કરીશું. રિકન્સિલેશન સ્ટેટમેન્ટ, મેળવણી પત્રક. સ્ટાર્ટ પ્રોફિટ એજ પર કોસ્ટ અકાઉન્ટ પડતરના પત્રક મુજબના નફાથી આપણે શરૂઆત કરીશું. તમારે સૌપ્રથમ વેપાર અને નફા નુકસાન ખાતાની જમા બાજુ જોવાની છે. ફર્સ્ટ લુક એટ ક્રેડિટ સાઇડ ઓફ ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. અને જે આવકો નાણાકીય હિસાબોમાં બતાવેલી નથી એ આવકો તમારે શોધવાની છે. તો ઇન્કમ શોન ઓનલી ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ બટ નોટ ઇન કોસ્ટ અકાઉન્ટ. ડિવિડન્ડ રિસીવડ, રેન્ટ રિસીવડ. મળેલું ભાડું અને મળેલું ડિવિડન્ડ, આ બંને આવક સામા પક્ષે બતાવેલી છે, એટલે સામો પક્ષ નફો વધારે છે. ઇન્ક્રીઝ પ્રોફિટ, વી ઓલ્સો ઇન્ક્રીઝ પ્રોફિટ, આપણે પણ નફો વધારીશું. ઇન્કમ શોન ઓનલી ફાઇનાન્શિયલ અકાઉન્ટ, ડિવિડન્ડ, રેન્ટ 20,000, 5,000. સેમ એક્સપેન્સીસ શોન ઓનલી ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, ફક્ત નાણાકીય હિસાબોની અંદર બતાવેલા ખર્ચા. જ્યારે સામો પક્ષ ખર્ચ બતાવે છે ત્યારે નફો ઘટે છે, તેથી આપણે નફો ઘટાડવાનો છે. ઇફ ઓપોઝિટ પાર્ટી શોન એક્સપેન્સીસ બટ નોટ ઇન કોસ્ટ અકાઉન્ટ, પ્રોફિટ વિલ બી ઇન્ક્રીઝ. સામેનો પક્ષ નફો વધારે છે, આપણે નફો વધારીશું.
સોરી નફો ઘટાડે છે, આપણે નફો ઘટાડીશું. લેસ એક્સપેન્સીસ ઓન ઓનલી ફાઇનાન્શિયલ અકાઉન્ટ. ટૂંકમાં સામા પક્ષે જે ખર્ચ લખેલા છે એ આપણે બાદ કરવાના છે. સામા પક્ષે જે આવક લખેલી છે આપણે ઉમેરવાની છે, જે આપણામાં નથી. પ્રોફિટ ફોર ટેક્સેશન એન્ડ પ્રિલિમિનરી એક્સપેન્સીસ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. પ્રિલિમિનરી એક્સપેન્સીસ પ્રોવિઝન ફોર ટેક્સેશન 4,000 11,000. And now we compare overhead expenses. પરોક્ષ ખર્ચની સરખામણી કરીશું. ફર્સ્ટ, ફેક્ટરી ઓવરહેડ્સ, કારખાનાનો પરોક્ષ ખર્ચ. તો ઇન કોસ્ટ અકાઉન્ટ 1,15,000 and in trading account debit side 1,10,000 and minus work in progress 15,000 એટલે 95,000 રૂપીસ. સામા પક્ષે ઓછો બતાવેલો છે ખર્ચ એટલે નફો વધારે છે, આપણે નફો વધારીશું. વી ઓલ્સો ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ. ફેક્ટરી ઓવરહેડ્સ ઓન લેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ 1,15,000 ઇન કોસ્ટ અકાઉન્ટ, 1,10,000 minus 15,000 in the financial account. એટલે 1,15,000 minus 95,000 20,000. એટલે આ ત્રણ વિગતો નફાની અંદર ઉમેરવામાં આવશે. 3 આઇટમ to be added to the profit as per cost account. Same overheads on excess in financial account. નાણાકીય હિસાબોમાં જે ખર્ચાઓ વધારે બતાવેલા છે સામા પક્ષે, ઓપોઝિટ પાર્ટીઝ સોન એક્સેસ એક્સપેન્સીસ, પ્રોફિટ વિલ બી ડિક્રીઝ. નફો ઘટશે એટલે આપણે નફો ઘટાડવાનો છે. તો ઓફિસ એક્સપેન્સીસ એન્ડ સેલ એક્સપેન્સીસ. ઓફિસ એક્સપેન્સીસ 67,000 એન્ડ સેલ્સ એક્સપેન્સીસ 10,000. જ્યારે વેપાર અને નફા નુકસાન ખાતામાં વધારે બતાવેલા છે ઓફિસ એક્સપેન્સીસ 70,000, સેલ્સ એક્સપેન્સીસ 15,000. બોથ ડિફરન્સ વિલ બી શોન ઇન રિકન્સિલેશન સ્ટેટમેન્ટ. મેળવણી પત્રકમાં આપણે બતાવીશું. ઓવરહેડ્સ ઓન એક્સેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, ઓફિસ એક્સપેન્સીસ, સેલ્સ એક્સપેન્સીસ. એન્ડ સ્ટોક ઓવરવેલ્યુઅડ ઇન કોસ્ટ અકાઉન્ટ. પડતરમાં સ્ટોક વધુ બતાવેલો છે, મીન્સ શોન લેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. નાણાકીય હિસાબોમાં સ્ટોક ઓછો બતાવેલો છે. નાણાકીય હિસાબોમાં સ્ટોક જ્યારે ઓછો બતાવવામાં આવે છે ત્યારે નફો ઘટે છે એટલે આપણે નફો ઘટાડવાનો છે. અહીંયા સ્ટોક બતાવેલો છે ઇન કોસ્ટ અકાઉન્ટ 1,47,400 રૂપીસ, 1,47,400. જ્યારે ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ 1,37,000. સ્ટોક ઓછો બતાવેલો છે. જમા બાજુ કોઈપણ વિગત ઓછી બતાવવામાં આવે ત્યારે નફો ઘટે છે એટલે આપણે નફો ઘટાડીશું. સ્ટોક ઓવરવેલ્યુઅડ ઇન કોસ્ટ અકાઉન્ટ, શોન લેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ 10,400 ડિફરન્સ. એન્ડ ટોટલ ડિડક્ટ ફ્રોમ 2,58,400. 33,400 રૂપિયા એ તમારે બાદ કરવાના છે 2,58,400માંથી. એટલે આપણને જે નફો મળશે પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ નાણાકીય હિસાબો મુજબનો નફો હશે. આમ દાખલાની અંદર વેપાર અને નફા નુકસાન ખાતું આપેલું હોય વેન ઇન એક્ઝામ્પલ ઓનલી ગિવન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ત્યારે પડતરનું પત્રક તમારે બનાવવાનું રહેશે. કોસ્ટ શીટ વિલ બી પ્રિપેર, તૈયાર કરવાની છે. એન્ડ લાસ્ટ રિકન્સિલેશન સ્ટેટમેન્ટ અને છેલ્લે મેળવણી પત્રક. Example number 6. Suppose works expenses are absorbed at 60% of labor. ધારો કે કારખાનાના ખર્ચા મજૂરીના 60% સમાવ્યા હોય એન્ડ ઓફિસ એક્સપેન્સીસ એટ 20% ઓફ ધ વર્ક કોસ્ટ, અને ઓફિસના ખર્ચા કારખાના પડતરના 20% લેખે સમાવવામાં આવ્યા હોય.
એકચ્યુઅલ ટોટલ એક્સપેન્ડિચર ઇન્કર ઇઝ એઝ ફોલો. ખરેખર જે ખર્ચા થયેલા છે તે નીચે આપેલા છે. ટૂંકમાં મજૂરીના 60% કારખાનાનો ખર્ચ ગણવાનો છે અને ઓફિસ પડતરના કારખાના પડતરના 20% તમારે ઓફિસ ખર્ચ ગણવાનો છે. શાની અંદર? ઇન કોસ્ટ શીટ, પડતરના પત્રકમાં. પણ નફા નુકસાન અને વેપાર ખાતાની જે વિગતો છે, ખરેખર થયેલા ખર્ચા એ તમને નીચે આપેલા છે. એકચ્યુઅલ એક્સપેન્ડિચર જે ખરેખર થયેલા છે અને પેમેન્ટ થયેલું છે એ નીચે આપેલા છે. મટીરિયલ trading account debit side will become labor will become trading account debit side. Factory expenses will become debit side. આ ત્રણ ખર્ચા માલસામાન મજૂરી અને કારખાનાના ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ બતાવવામાં આવશે અને આનું જે ટોટલ આવશે એને આધારે તમારે આખર સ્ટોકનું મૂલ્યાંકન કરવું પડશે. સ્ટોક વેલ્યુએશન એટ ફેક્ટરી કોસ્ટ, કારખાના પડતરે તમારે એનું મૂલ્યાંકન કરવું પડશે. ઓફિસ એક્સપેન્સીસ એ તમારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ સાઇડ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવવાના છે. એઝ્યુમિંગ ધેટ 10% ઓફ આઉટપુટ ઇઝ સ્ટીલ ઇન સ્ટોક. અહીંયા જે ઉત્પાદન થયેલું છે એ ઉત્પાદનના 10% સ્ટોકમાં માલ પડી રહ્યો છે. ઉત્પાદન કેટલું થયું છે એ એકમમાં નથી આપેલું. ધેર ઇઝ નો યુનિટ્સ, એટલે આપણે રૂપિયા ધ્યાનમાં લેવાના છે. કારખાના પડતર જે આવશે 1 લાખ પ્લસ 75,000 પ્લસ 50,000, 2,25,000, એના 10% સ્ટોક ગણાશે. વિલ બી કન્સિડર 10% ઓફ 2,25,000. 2,25,000ના 10% સ્ટોક ગણાશે, 22,500. અને વેચાણની રકમ તમને આપેલી છે 2,50,000. સેલ્સ અમાઉન્ટ ઇઝ ગિવન 2,50,000. ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ વિલ બી શોન. પ્રિપેર પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, નાણાકીય મુજબનો નફો બતાવતું પત્રક. પ્રોફિટ એઝ પર કોસ્ટ સ્ટેટમેન્ટ, પડતર મુજબનું પત્રક. અને રિકન્સિલેશન સ્ટેટમેન્ટ. ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ લોસ એકાઉન્ટ, હું જે વિગત બોલી ગયો એ બધી જ તમને સમજાવું છું. વેપાર ખાતાની ઉધાર બાજુ ડેબિટ સાઇડ, મટીરિયલ 1 લાખ, ડાયરેક્ટ વેજીસ 75,000, ફેક્ટરી એક્સપેન્સીસ 50,000. કારખાના ખર્ચ સુધીનો જ ખર્ચ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. ઓફિસ ખર્ચ કે વેચાણ વિતરણ ખર્ચ ના આવે. ઓનલી વિલ બી શોન material, direct wages and factory expenses in trading account, but office expenses and sales expenses will be shown profit and loss account. Credit side sales 2,50,000, વેચાણ જમા બાજુ વેચાણ 250 આપેલું છે. હવે આખર સ્ટોક જે ગણવાનો છે એ માલસામાન મજૂરી અને કારખાના ખર્ચનું જે ટોટલ આવે, ટોટલ ઓફ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ એન્ડ ફેક્ટરી એક્સપેન્સીસ 2,25,000, એના 10% ક્રેડિટ સાઇડ તમારે મૂકવાનું છે. બાય ક્લોઝિંગ સ્ટોક 10% ઓફ 2,25,000, 22,500. ટોટલ ક્રેડિટ સાઇડ 2,72,500, 2,72,500. પુટ ડેબિટ સાઇડ એન્ડ મિસિંગ એન્ટ્રી જે ડિફરન્સ આપણને મળશે તે 47,500 વિલ બી હશે ટુ ગ્રોસ પ્રોફિટ ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ. વેપાર ખાતેથી નફો નીચેનો જે ભાગ છે ત્યાં લઈ જાઓ, 47,500. એન્ડ ઓફિસ એક્સપેન્સીસ એકચ્યુઅલ ઇન્કર એન્ડ પેમેન્ટ 40,000 રૂપીસ, 40,000 આપેલ છે. બી ગેટ નેટ પ્રોફિટ 7,500 રૂપીસ. આપણને ચોખ્ખો નફો મળશે 7500 રૂપિયા. એટલે આ રીતે વેપાર અને નફા નુકસાન ખાતું જે બનાવો એ ખરેખર જે ખર્ચ થયેલો હોય, એકચ્યુઅલ એક્સપેન્સીસ હોય, એ ખર્ચનું તમારે બનાવવાનું રહેશે. એન્ડ નેક્સ્ટ વી વિલ પ્રિપેર સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ એકાઉન્ટ. પડતર
હિસાબોનું પત્રક આપણે તૈયાર કરીશું. માલસામાન અને મજૂરી બંનેમાં સરખા હશે. બોથ અકાઉન્ટ મટીરિયલ એન્ડ ડાયરેક્ટ વેજીસ ઇઝ ઇક્વલ. મટીરિયલ 1 લાખ રૂપીસ, વેજીસ 75,000. ટોટલ પ્રાઇમ કોસ્ટ 1,75,000. 1,75,000 એ પ્રાથમિક પડતર આવશે. માલસામાન અને મજૂરી સરખા રહેશે. કારખાનાના પરોક્ષ ખર્ચા તમને દાખલામાં કહેલા છે મજૂરીના 60%. ફેક્ટરી ઓવરહેડ્સ 60% ઓફ લેબર, મજૂરીના 60% અને ઓફિસના ખર્ચા 20% કહેલા છે. એટલે ફેક્ટરી ઓવરહેડ્સ 75,000ના 60%, 60% ઓફ 75,000, 45,000 રૂપીસ. વી ગેટ ફેક્ટરી કોસ્ટ, આપણને કારખાના પડતર મળશે 2,20,000, 2,20,000. ઓફિસ એક્સપેન્સીસ 20% ઓફ ફેક્ટરી કોસ્ટ, ઓફિસના ખર્ચા કારખાના પડતરના 20%, કારખાના પડતર 2,20,000 છે. ફેક્ટરી કોસ્ટ ઇઝ રૂપીસ 2,20,000, એટલે એના 20% 44,000, 44,000. વી ગેટ ઓફિસ કોસ્ટ, આપણને ઓફિસ પડતર મળી 2,64,000. હવે સ્ટોકનું મૂલ્યાંકન, સ્ટોક વેલ્યુએશન, અહીંયા એટ ઓફિસ કોસ્ટ, પ્રોડક્શન કોસ્ટ, ઓફિસ પડતરે ઉત્પાદન પડતરે કરવામાં આવે છે. એટલે ક્લોઝિંગ સ્ટોક 10% ઓફ ઓફિસ કોસ્ટ, ઓફિસ પડતરના 10% ગણાશે. કારણ કે અહીંયા એકમો નથી આપે એટલે રૂપિયાની ટકાવારી કાઢીશું. 2,64,000 જે ઓફિસ કોસ્ટ ઉત્પાદન પડતર છે એના 10%, 26,400, 26,400. એટલે આપણને વેચાણ પડતર મળશે. સેલ્સ કોસ્ટ 2,37,600. જ્યારે વેચાણ તમને દાખલામાં આપેલું છે, સેલ્સ ઇઝ ગિવન ઇન એક્ઝામ્પલ 2,50,000, અને આ બંનેનો તફાવત, બોથ ડિફરન્સ, આપણને નફો મળશે. વી ગેટ પ્રોફિટ 12,400 રૂપીસ. બંનેનો નફો અલગ આવે છે. બોથ પ્રોફિટ ડિફરન્ટ, બંનેનો નફો અલગ છે. એટલે આપણે એની મેળવણી કરવી પડશે. મેળવણી પત્રક બનાવીશું, રિકન્સિલેશન સ્ટેટમેન્ટ. આમાં ઇન્કમ કે એક્સપેન્સીસ એવું કંઈ આપ્યું નથી જે વેપાર ખાતામાં હોય, પડતરમાં ન હોય. એટલે કમ્પેર કરવાની છે. ઓનલી કમ્પેર વિથ ઓવરહેડ એક્સપેન્સીસ, પરોક્ષ ખર્ચ વચ્ચે તમારે કમ્પેર કરવાની છે. ફર્સ્ટ, ફેક્ટરી ઓવરહેડ્સ ઇન ધ કોસ્ટ અકાઉન્ટ 45,000 વેન ફેક્ટરી એક્સપેન્સીસ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ 50,000. એટલે સામા પક્ષે ખર્ચ વધુ બતાવેલો છે. ફેક્ટરી એક્સપેન્સીસ વિલ બી શોન એક્સેસ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ, એટલે નફો ઘટાડે છે, આપણે ઘટાડવાનો છે. એટલે ફેક્ટરી એક્સપેન્સીસ બાદમાં આવશે. ઓફિસ એક્સપેન્સીસ 44,000, 44,000. અહીંયા ઓફિસ એક્સપેન્સીસ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 40,000, ઓછો બતાવ્યો છે. લેસ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એટલે નફો એ વધારે છે, એટલે એ રકમ ઉમેરવાની રહેશે. વિલ બી એડેડ, ઉમેરાશે. એન્ડ ક્લોઝિંગ સ્ટોક ઇન કોસ્ટ અકાઉન્ટ 26,400, 26,400 છે. જ્યારે વેન ઇન ટ્રેડિંગ અકાઉન્ટ, વેપાર ખાતામાં 22,500 છે. આખર સ્ટોકનું મૂલ્યાંકન નાણાકીય હિસાબોમાં ઓછું કરેલું છે. સ્ટોક વેલ્યુએશન લેસ ઇઝ લેસ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ, એટલે આપણે નફો બાદ કરીશું. કારણ કે જમા બાજુની એન્ટ્રી ઓછી હોય ત્યારે નફો ઘટાડે છે. રિકન્સિલેશન સ્ટેટમેન્ટ, પ્રોફિટ એજ પર કોસ્ટ અકાઉન્ટ, પડતરના હિસાબો મુજબનો નફો 12,500. એડ ઓફિસ ઓવરહેડ્સ ઓન લેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નાણાકીય હિસાબોમાં ઓછો બતાવેલો ઓફિસ ખર્ચ, ખર્ચ ઓછો બતાવે, સામા પક્ષે ખર્ચ ઓછો બતાવેલો છે, એટલે આપણો નફો ઘટશે. સામા પક્ષે ખર્ચ
ઓછો બતાવેલો છે એટલે નફો વધશે, આપણે નફો ઉમેરવાનો છે. ઓપોઝિટ સાઇડ હેઝ શોન લેસ એક્સપેન્સીસ, ખર્ચ ઓછો બતાવેલો છે. એક્સપેન્સીસ ઇઝ શોન ટુ બી લો ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. નાણાકીય હિસાબોમાં જ્યારે ખર્ચ ઓછો બતાવેલો હોય ત્યારે નફો વધે છે, પ્રોફિટ ઇન્ક્રીઝ, એટલે 4000 વધારીશું. લેસ ફેક્ટરી એક્સપેન્સીસ હેઝ શોન એક્સેસ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. કારખાનાના જે પરોક્ષ ખર્ચા છે એ નાણાકીય હિસાબોની અંદર વધારે બતાવેલા છે. સામો પક્ષ જ્યારે ખર્ચ વધુ બતાવે ત્યારે નફો ઘટે છે, માટે આપણે નફો ઘટાડીશું. ટુ ડિક્રીઝ ધ પ્રોફિટ 5000 એન્ડ સ્ટોક ઓવર વેલ્યુએડ ઇન કોસ્ટ અકાઉન્ટ. પડતરના હિસાબોની અંદર સ્ટોક ઓવર વેલ્યુડ ઇન કોસ્ટ અકાઉન્ટ, પડતરના હિસાબોમાં વધુ આંકેલો સ્ટોક મીન્સ સ્ટોક અંડર વેલ્યુએડ ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ. નાણાકીય હિસાબોમાં ઓછો બતાવેલો સ્ટોક. નાણાકીય હિસાબોમાં સ્ટોક ઓછો બતાવો એટલે નફો ઘટે, પ્રોફિટ ડિક્રીઝ, એટલે આપણે અહીંયા નફો ઘટાડીશું 3900, એટલે ટોટલ 8900 બાદ કરીશું. ટોટલ ડિડક્ટ 8900 ફ્રોમ 16400, 16400માંથી 8900 બાદ કરીશું. પ્રોફિટ એજ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નાણાકીય હિસાબો મુજબનો નફો આપણને મળશે 7500. આમ જ્યારે દાખલામાં ટકાવારી પ્રમાણે સ્ટોક આપ્યો હોય, એકમો ન આપેલા હોય ત્યારે રૂપિયાની ટકાવારી કાઢવી, પણ રૂપિયાની ટકાવારી કાઢતા એટલે કે સ્ટોકનું મૂલ્યાંકન કરતાં વેપાર અને નફા નુકસાન ખાતામાં કારખાના ખર્ચ સુધીનો સરવાળો કરવો અને પછી 10% ગણવા. જ્યારે પડતરના હિસાબોમાં ઓફિસ ખર્ચ સુધીની વિગતો લેવી અને પછી એના 10% કરીને સ્ટોક તમારે બાદ કરવાનો રહેશે. આવા કોઈક વખત નાના દાખલા પણ પૂછાતા હોય છે.